સરકારી યોજના અંતર્ગત લાખોના ખર્ચે બનાવેલ શૌચાલયો અસામાજિક તત્વો દ્વારા દુરુપયોગ થતા હોવાથી શૌચાલય ફરી શરૂ કરાવવા ડભોઈમાં માંગ ઉઠવા પામી છે। ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ સહિત ઠેર ઠેર આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેથી કરી કોઈપણ વ્યક્તિ બહાર ખુલ્લામાં શૌચક્રિયા કરે નહીં। તે માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા ડભોઈ નગર ખાતે નગરપાલિકા હસ્તક 4 કિલ્લાની આજુબાજુ 5 લાખથી માંડી 15 લાખ સુધીના શૌચાલયો બનાવવામાં આવ્યા હતા। ત્યાર પૈકી મોટાભાગના શૌચાલયોમાં એક પણ દિવસ કોઈ ગયું ન હોય। વર્ષોથી બનાવેલા આ શૌચાલયો ખંડેર હાલતમાં છે અને તેમાં અસામાજિક તત્વો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરે ઘરે શૌચાલયો બનાવવા, જેથી કરી કોઈ જાહેર જગ્યામાં શૌચક્રિયા કરે નહીં અને જાહેર પબ્લિક માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને ફાળવવામાં આવી હતી। તે સમયે જિલ્લા આયોજન મંડળના અધિકારી નરવૈયાની દેખરેખ હેઠળ ડભોઈ નગરપાલિકા સંચાલિત હીરા ભાગોળ બહાર, સુરજ ફળિયા પાસે, દયારામ સ્કૂલ જવાના રસ્તે, નાદોદી ભાગળ હરિજનવાસ સામે તેમજ વડોદરી ભાગોળ પાસે તથા મહુડી ભાગોળ બહાર જગાતનાકા પાસે તેમજ સિનોર ચોકડી નજીક વગેરે જગ્યા પર ₹5 લાખ, 7 લાખ, 11 લાખ અને 15 લાખ સુધીની માતબાર રકમના તમામ ફેસિલિટી સાથે આધુનિક શૌચાલયો બનાવવામાં આવ્યા હતા। આ શૌચાલયો બનાવ્યા બાદ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ તેનો ઉપયોગ કર્યો નથી। હાલના તબક્કે બિસ્માર હાલતમાં થઈ ગયા હોય તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ શૌચાલય ચાલુ કરાવવામાં આવે તેવી પ્રજાજનોની લોક માંગ ઉઠી છે। ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતમાં જે નગરપાલિકા હદ વિસ્તારમાં હતા ત્યાં સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। લગભગ એક સુલભ શૌચાલય 5 લાખની અને 10 લાખની અંદરમાં આપવામાં આવેલા હતા। ડભોઈને આશરે 10 થી 15 સુલભ શૌચાલય આપવામાં આવેલા હતા અને મહિલાઓ અને નાના બાળકોને વિના મૂલ્યે શૌચાલયમાં કરવા દેવામાં આવેલા હતા। પરંતુ નગરપાલિકામાં હદ વિસ્તારમાં અત્યારે 2 કે 3 જ ચાલુ છે, બીજા બધા ખંડેર હાલતમાં જોવા મળી રહે છે। એક દિવસ બી ઉપયોગ થયેલો નથી। તો તાત્કાલિક ગુજરાત સરકાર આવા જે સુલભ શૌચાલય છે એની તપાસ કરાવે અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવે એવી લોક માંગણી છે। અને જે ટ્રાવેલ્સવાળા જે આવે છે તે લોકોને લેડીઝોને બહુ તકલીફ પડે છે, એટલે જાહેરમાં શૌચાલય જવું પડે છે, તેની તાત્કાલિક મરામત કરાય અને ચાલુ કરાવે એવી વિનંતી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ ડભોઈ।